गुड मॉर्निंग विद्यार्थी। આપણે ધોરણ 9 વિષય ગુજરાતી અને એનો પાઠ છે ચોરી અને પ્રાયશ્ચિત વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે। ત્યારે જોઈએ કે લેખક છે ગાંધી બાપુ, તેનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ। હવે જોઈએ ચોરી અને પ્રાયશ્ચિત, પહેલા તો આપણને આ ટોપિકનો મતલબ ખબર હોવો જોઈએ કે આની અંદર કઈ વાત કરવામાં આવી છે, બસ આના વિશે વાત કરવામાં આવી છે। તો ચોરી અને પ્રાયશ્ચિત એટલે ગમે તેની જાણી અજાણી કોઈ આપણાથી ભૂલ થઈ જાય અને એ ભૂલ પછી પાછળથી આપણે સ્વીકારી લઈએ, હા આ મેં ભૂલ કરી હતી, તેનો પ્રાયશ્ચિત કરવાનો। માણસ છે ભૂલ થાય પણ પછી કેવું કે ભૂલ થઈ ગઈ તો એને પછી પ્રાયશ્ચિત કરવાનું કે મારાથી ખોટી ભૂલ થઈ ગઈ, હવે હું ક્યારે નહીં કરું। તો એવી જ કંઈક વાત છે। તો આપણે જોઈએ ચોરી અને પ્રાયશ્ચિત, લેખક છે ગાંધીજી અને એનો સાહિત્ય પ્રકાર છે આત્મકથા ખંડ। તો બધા બાળકો પોતાની બુકમાં ધ્યાન આપો। જોઈએ આપણે તો પ્રસ્તાવના સ્વરૂપે આપણે જોઈએ કે બાપુ રાષ્ટ્રપિતા મહાત્મા મોહનદાસ કરમચંદ ગાંધી આવા ઉપનામથી ઓળખવામાં આવે છે। તો ગાંધીજીના પહેલા લોકો બાપુ કહે છે, રાષ્ટ્રપિતા પણ કહે છે, મહાન આત્માવાળા એવા ગાંધીજી એ પણ કહે છે, અને મોહનદાસ કરમચંદ ગાંધી આટલા બધા નામ મહાત્મા ગાંધીજીને મળેલા છે। એમનો જન્મ પોરબંદરમાં થયો હતો। તેમના પિતા કરમચંદ ગાંધી પોરબંદર રાજ્યના દિવાન હતા। માતાનું નામ પુતળીબાઈ હતું। પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો હતો। એવું પૂછાય ભાઈ એમની અભ્યાસ ક્યાં ક્યાં કર્યો હતો? તો પોરબંદર, રાજકોટ અને ઇંગ્લેન્ડ। તેમણે ઇંગ્લેન્ડમાંથી કાયદાની ઉપાધિ મેળવી હતી, કાયદા વિશે એમની જાણકારી મેળવી હતી। દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓના હકો માટે અને ભારતમાં આઝાદીનું નેતૃત્વ તેમણે કર્યું। તેમની આત્મકથા સત્યના પ્રયોગોના અનેક ભાષામાં અનુવાદો થયા છે। સત્યના પ્રયોગોમાં ખાસ યાદ રાખજો, દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ, આરોગ્યની ચાવી, અનાશક્તિ યોગ, હિન્દ સ્વરાજ, સર્વોદય, મંગળ પ્રભાત જેવા નોંધપાત્ર પુસ્તકો હતા। આજે જે બોલે બધાના લખેલા પુસ્તકો છે, તેમને હજારો પત્રો પણ લખેલા છે। ગાંધીજીનો અક્ષરદેહ ગ્રંથ શ્રેણીમાં તેમના લખાણો સંગ્રહાય છે। હવે આ હતી બાપુની જીવન પરિચય કહીએ તો પણ ચાલે કે એમના જીવનમાં શું કર્યું એ વાત છે। હવે જોઈએ કે સારાંશ કે ભાઈ આ ચોરી અને પ્રાયશ્ચિત છે આત્મકથા ખંડ છે, એની અંદર શું કહેવા માંગે છે? તો ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગોમાંથી લેવાયેલો આ પ્રસંગ ખાસ યાદ રાખજો, પૂછે કે આ ચોરી અને પ્રાયશ્ચિત શામાંથી લેવામાં આવ્યું છે? સત્યના પ્રયોગોમાંથી। આની અંદર ગાંધીજીની નિર્ભીકતા, પ્રાયશ્ચિત કરવાની પ્રામાણિકતાની બોતક છે। પોતાના માંસાહારી ભાઈને દેવું થયું હોવાથી એમના ગળામાંથી સોનું ચોરવાની વાત આલેખી છે। આ ચોરી કર્યા બાદ ગાંધીજીને પશ્ચાતાપ થાય છે કે મેં જે પણ કર્યું એ ખોટું કર્યું। તો પિતાજીને ચિઠ્ઠી લખી ને એની નિખાલસ કબૂલાત કરે છે, એમના પપ્પાને ચિઠ્ઠી લખે છે કે પપ્પા મારાથી આવી એક ભૂલ થઈ ગઈ છે, હું માફી માંગુ છું, તો મને માફ કરી દેજો, હવેથી હું આવી ભૂલ નહીં કરું। ગોતી સ્વભાવના પિતા સજા કરવાને બદલે અસૂર સારે છે। તેમાંથી ગાંધીજી જીવનમાં પહેલીવાર સત્યાચરણ અને અહિંસાનો પાઠ શીખવા મળે છે। પ્રાયશ્ચિત કેવું મોટું પરિણામ લાવે છે તેનું વવાય છે। ગાંધીજી એકવાર કરેલી ભૂલ ફરી ન કરી તેમાંથી મહાત્મા બન્યા છે। મહાત્માની પરિભાષા તમે જોઈ લો, એકવાર કરેલી ભૂલ બીજી વાર ના કરવા પાછળ તેઓ મહાત્મા બન્યા છે એ વાત છે। તો એક નાનકડી એવી ભૂલ કરી છે બાપુજી, અને એ પછી ના થાય એનું પ્રાયશ્ચિત કોણ કરે છે? ગાંધીજી। જોઈએ આપણે, મારા એક સગાની સાથે મને બીડી પીવાનો શોખ હતો। નોર્મલ તમે જોતા હોય ગામડામાં જે બુઝુર્ગ લોકો હોય ઘરડા, તે બીડી પીતા હોય છે। તો અમારી પાસે પૈસા ન મળે, એ વખતે પૈસા નહોતા। બીડી પીવામાં કઈ ફાયદો છે અગર તો તેની ગંધમાં મજા છે એવું તો બેમાંથી એકને નહોતું લાગ્યું, ખબર જ નહોતી પડતી, બસ પીતા હતા, એકને જોઈ બીજું પીએ એવી રીતે। પણ તેનો ધુમાડો પાડવામાં જ કંઈક રસ છે એવું લાગે। મારા કાકાને બીડી પીવાની ટેવ હતી
ને તેમને તથા બીજાનો ધુમાડા કાઢતા જોઈ અમને પણ ફૂંકવાની ઈચ્છા છે. કાકા જેમના અંદરને બીડી પીવાનો શોખ હતો અને એ બીડી પીવાથી જે ધુમાડો નીકળે એ પણ એક શોખ જેવું એને લાગ્યું હતું. પૈસા તો ગાંઠે ન મળે એટલે કાકા બીડીના ટૂંટા ફેંકી દે તે ચોરવાનો એને શરૂ કર્યો. કાકાને શોખ હતો બીડી પીવાનો, પૈસા તો મળે નહીં એટલે જે બીડી પીને જે ટૂંટા અડધા વધેલા હોય ફેંકી દે એ શોધીને આ બધા બીડી પીતા હતા. પણ ટૂંટા કઈ હરખા વખતે મળી ન શકે અને તેમાંથી બહુ ધુમાડો ન નીકળ્યો એટલે ચાકરની કાંઠે બે ચાર ઢોકળા હોય તેમાંથી વચ્ચે વચ્ચે એકા ચોરવાની ટેવ બાળીને અમે બીડી ખરીદતા હતા. પણ એને સંદર્ભે ક્યાંય સવાલ થઈ પડ્યો. બીડી તો પીવું હતો, કોઈ જાણે ના જાણે એમ કઈ બીડી પીવાનો પણ કે રાખવી ક્યાં એ પ્રશ્ન હતો. ગળ્યું દેખતા તો બીડી પીવાય એટલે એ ખબર હતી. જેમ તેમ કરી બે ચાર ઢોકળા જોઈને થોડા અઠવાડિયા ચલાવ્યું. દરમિયાન સાંભળ્યું કે એક જાતના છોડ તેનું નામ તો ભૂલી ગયો શું થાય છે તે ડાકરી બીડીની જેમ સળગે છે. તો એક છોડ છે એ છોડ વારીએ કે બીડીની માફક સળગે છે ને તે પી શકાય એવા પ્રશ્નો હતા. અમે તે મેળવીને ફૂંકતા હતા પણ એને સંતોષ ન થયો. અમારી પરાધીનતા અમને સાલવા લાગી. વડીલોની આજ્ઞા વિના કંઈ ન થાય દુઃખ થઈ પડ્યું. અમે કંટાળાને અમે તો આપઘાત કરવાનો નિશ્ચય કર્યો. બીડી ના મળી છેવટે પછી આ બધા ભેગા થઈને આપઘાત કરવાનું નક્કી કર્યું. પણ આપઘાત કઈ રીતે કરવો છે કોણ આપ્યું? અમે સાંભળ્યું કે ધતુરા દોડવાના બી ખાઈએ તો મૃત્યુ નીપજે. ધતુરાનું જે બીજ હોય એ ખાઈએ તો માણસ મરી જાય એવી વાત અમે સાંભળી હતી. અમે વગડામાં જઈને મેળવી આવ્યા અને ખેતરમાં જઈ એને લઈ આવ્યા. સંધ્યાનો સમય શોધ્યો સાંજનો. મંદિરે દીપમાળમાં ઘી ચડાવી દર્શન કર્યા. એકાંત સુધી પણ ઝેર ખાવાની હિંમત ન ચાલી. કોઈ પણ વ્યક્તિ હોય મરવું કોઈ કઈ આસાન નથી. હા, બધા તમે ટીવીમાં જોતા હોય કે ભાઈ આત્મહત્યા કરી, પણ મરવું એ સોલ્યુશન નથી જીવન. જીવતા હજુ તો ગમે તે પ્રશ્નનો ઉકેલ લાવી શકીએ પણ મરવું એ જરૂરી નથી. પણ આપણે મરવાની હિંમત ના ચાલે. મરીને શું લાભ? આનો પ્રશ્ન થયો. મરવું છે પણ મરીને પણ શું કરીશું? પરાધીનતા કા નફો બીજું છતાં બે ચાર બી ખાધા, ટ્રાય તો કર્યું. બે ચાર ધતુરાના બી હતા ને ખાઈ લીધા. બીજા ખાવાની હિંમત જ ન ચાલી. બંને મોતથી ડર્યા અને રામજીની મંદિર છે દર્શન કરી શાંત થઈ જવું ને આપઘાતની વાત ભૂલી જવી એવું ઠરાવ્યું. બંને મિત્રો જઈ મંદિરમાં જઈને કે હવે આપણે આપઘાત નહીં કરીએ એવું વચન લીધું ભગવાન પાસે. હું સમજુ કે આપઘાતનો વિચાર કરવો સહેલો છે પણ આપઘાત કરવો સહેલો નથી. ઘણી વાર કહેતા હું મરી જઈશ સમજો. બોલવા તો બધું ચાલે પણ મરવું એ કઈ સામાન્ય વસ્તુ નથી. આથી જ્યારે કોઈ આપઘાત કરવા ધમકી આપે છે ત્યારે તેની મારા ઉપર બહુ ઓછી અસર થાય છે અથવા મુદત થતી જ નથી એમ કહું તો પણ ચાલે. આ આપઘાતના વિચારનું પરિણામ એ આવ્યું કે બંને એકથી બીડી ચોરીને પીવાની તેમજ લોકોના ટુકડા ચોરવા અને તેમાંથી બીડી લઈ ફૂંકવાનું બી ભૂલી જ ગયા. છોડી દીધું. મોટપણે બીડી પીવાની ઈચ્છા તો મને કદી ન થઈ અને એ ટેવ જંગલી ગંદકીને હાનિકારક છે એમ મેં સદાય માન્યું છે કે બીડી પીવું એ શરીર માટે હાનિકારક છે. બીડીનો આટલો જબરદસ્ત શોખ દુનિયામાં કેમ છે એ સમજવાની શક્તિ હું કદી મેળવી શક્યો નહીં. એ વિચારતા હતા કે આ લોકો કેમ આટલી બધી બીડી પીવે છે, આમાંથી શું મળે છે. જ્યાં ગયા ડબ્બામાં ઘણી બીડી ફૂંકાતી હોય ત્યાં બેસવું મને ભારે થઈ પડે છે કે ધુમાડાથી હું ગુંગળાઈ જાઉં છું. ટ્રેનમાં જતા હોય આજુબાજુમાં કોઈ બીડી પીતું હોય તો એની સુગંધથી આમને ગુંગળાઈ જાય છે. નથી ગમતું એમ તો પણ કહી શકાય. બીડીના ટૂટા ચોરવાને તેને કે ચાકરના ડોકડા ચોરવાય દોષના કરતા બીજો એક ચોરીનો દોષ જે મારાથી થયો તેને હું વધારે ગંભીર કરું. બીડીનો દોષ થયો ત્યારે ઉંમર 12-13 વર્ષની હતી. જ્યારે બીડી પીવાનો એને શોખ થયો ત્યારે એની ઉંમર કેટલી હતી? 12-13 વર્ષ. કદાચ તેથી ઓછી બની શકે. બીજી ચોરી વેળાની ઉંમર 15 વર્ષ હશે. આ ચોરી મારા માસાહારી ભાઈના સોનાના કડાના કડાની હતી. હાસ્યા રાખજો એનો ભાઈ હતો જે માસાહારી હતો. તેમના કડાના કડાની ચોરી હતી. તેમણે નાનું સરખું એટલે 25 રૂપિયાનું કરજ કર્યું હતું. દેવું પણ કર્યું હતું 25 રૂપિયાનું. એ કેમ બી પટાવવું એનો અમે બંને ભાઈ વિચાર કરતા હતા. મારા ભાઈને હાથે સોનાનું નક્કર કડું હતું. સોનાનું કડું હતું એના ભાઈ જોડે. તેમાંથી એક તોલો સોનું કાપવું મુશ્કેલ નહોતું. કડું કપાયું તરત બીજું પણ મારે સારું આ વાત અસહ્ય થઈ પડી હતી. ભૂલાતી જ નથી કે જે પણ કર્યું એ ખોટું કર્યું. બસ મને અનેક વિચારો આવતા હતા. હવે પછી ચોરી ન જ કરવાનો મેં નિશ્ચય કર્યો. પિતાજીની પાસે કબૂલ પણ કરી દેવું જોઈએ એમ લાગ્યું.
પછી એમને એવું લાગ્યું કે ભલે ભૂલ તો થઈ ગઈ છે, આપણે ચોરી તો કરી, પણ હવે બીજી વાર ના કરીએ. એ બાપુજી આગળ વાત કરવાની આવી. પિતાજી પોતે મને મારશે એવો ભય તો ન જ હતો. તેમણે કોઈ દિવસ અમને એક ભાઈને તારણ કર્યું હોય એવું મને સ્મરણ નથી, પણ પોતે દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો એમને એવું લાગશે કે મારા દીકરા બાબા મેં એમને આવો જન્મ આપ્યો અને એમને આવી ચોરી કરી, આવો આઘાત લાગશે તો જે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ, જે વિનાશ સુધી ન થાય એમ છેવટે ચિઠ્ઠી લખીને દોષ કબૂલ કરવો, તે માફી માંગી એવું મેં ઠરાવ કર્યો. પછી નક્કી કર્યું બાપુને ચિઠ્ઠી દ્વારા બધી વાત જણાવી દઈશ. મેં ચિઠ્ઠી લખીને હાથોહાથ આપી, ચિઠ્ઠીમાં બધો દોષ કબૂલ કર્યો, સજા માંગી, પોતે પોતાની ઉપર દુઃખ ન ભોગવી લે એવી આજીજીપૂર્વક વિનંતી કરી. તે ભવિષ્યમાં ફરી એવી દોષ ન કરવાની પ્રતિજ્ઞા પણ કરી કે હવે આજ પછી ક્યારે જીવનમાં ચોરી કરીશ નહીં. મેં દુષ્ટે હાથે આ ચિઠ્ઠી પિતાજીના હાથમાં મૂકી. હું તેમની પાઠની સામે બેઠો. આ વેળા તેમની ભગંદરનું દર્દ બીમારી હતી, તેથી તેઓ ખાટલા વસતા ખાટલાને બદલે લાકડાની પાટ વાપરતા હતા. તેમણે ચિઠ્ઠી વાંચી, આંખમાંથી મોતીના બિંદુ ટપક્યા, આંખમાંથી આંસુ સરી પડ્યા. ચિઠ્ઠી ભીંજાઈ તેમણે ક્ષણમાં આંખ મૂકી, ચિઠ્ઠી ફાડી નાખી. તે પોતે વાંચવા સારું બેઠા થયા હતા તે પાછા સૂઈ ગયા. હું પણ રડ્યો. પિતાજીનું દુઃખ સમજી શક્યો. હું ચિતારો હોઉં એ ચિત્ર આજે સંપૂર્ણપણે હાલેલી શકું છું, એટલે જ તે આજે પણ મારી આંખ સામે કરી રહ્યું છે. એ મોતી બિંદુના પ્રેમ પાણી મને લીધો. હું શુદ્ધ થયો. એ પ્રેમ તો જાણે અનુભવ્યો હોય તે જ છે. બોલે કશું નહીં એમના પિતાજી. બસ એમના આંખમાંથી આંસુ સરી પડ્યા. રામબાણ વગેરે હોય તે જાણે. તકલીફ થઈ હોય એને જ ખબર પડે કે આ દુઃખ કેવું હોય. મારે સારું અહિંસાનો પડદા કાઢવો. તે વેળાએ મેં એમાં પિતા પ્રેમ ઉપરાંત બીજું ન જોયું, પણ આજે હું એને શુદ્ધ અહિંસાને નામે ઓળખી શકું છું કે મેં જે પણ કર્યું અહિંસા હતી, ખોટું કામ હતું જે મારે ના કરવું જોઈએ. આવી અહિંસા જ્યારે વ્યાપક સ્વરૂપ પકડે ત્યારે તે પોતાના સ્પર્શ દીપોને અલિપ્ત રાખે એવી વ્યાપક અહિંસાની શક્તિનું માપ કરાવવું અશક્ય છે. આવી શાંત ક્ષમા પિતાજીના સ્વભાવથી પ્રતિકૂળ હતી. તે ક્રોધ કરશે, કટુ વચન સંભળાવશે, કદાચ માથું કૂટશે એવું મેં ધાર્યું હતું. સ્વાભાવિક છે કે ચોરી કરી હોય ને આપણે પોતાના પિતાને આવી વાત કરીએ કે પપ્પા મેં ચોરી કરી, તો પપ્પા આપણે બે ઠપકો બોલે, કદાચ મારી પણ તે એક થપ્પડ, પણ જે વિચાર્યું તો એનાથી બધું વિપરીત. અપાર શાંતિ કહ્યું કદાચ દોષની નિખાલસ કબૂલાત હતી એમ હું માનું છું. જે માણસ અધિકારી આવે છે ઈચ્છાએ પોતાના દોષનો નિખાલસપણે ફરી કરીએ તે ન કરવાનો પ્રતિજ્ઞાપૂર્વક સ્વીકાર કરી લે છે, તે શુદ્ધતમ પ્રાયશ્ચિત કરે છે. હું જાણું છું કે મારા એક આર્થિક પિતાજી મારા વિશે નિર્ભય થયા અને તેમનો મહાપ્રેમ વૃદ્ધિ પામ્યો. તો આ હતું ચોરી કરી અને એ ચોરી જીવનમાં ક્યારેય ન કરવું એનું પ્રાયશ્ચિત. તો એક સરસ મજાનો પાઠ હતો, તમને બધાને પણ ખબર પડી હશે. તો તમે એક બે વાર આનું પઠન કરશો તો તમને આપોઆપ ખબર પડી જશે કે ચોરી અને એનું પ્રાયશ્ચિત. આપણે નાની ચોરી કરતા હોઈએ અને આપણે ચોખ્ખું કરીએ તો હા મેં ચોરી કરે છે, તો એનું જે રિપ્લાય મળે છે, જે આપણને મનને શાંતિ થાય છે કે સારું મેં જે કહી દીધું સારું થયું, તો હવે આ પછી ક્યારે ચોરી નહીં કરું. તો આ હતું ચોરી અને પ્રાયશ્ચિત આખું કથાખંડ. તો મિત્રો સમજવા જેવી વાત છે. આપણા જીવનમાં પણ કંઈક આના અંદરથી ઉતારવા મળે, કંઈક પ્રેરણા મળે એવી આત્મકથાખંડ અહીંયા પૂર્ણ થાય છે. થેન્ક યુ.